જય અંબે માં, જય માતાજી। આજે પૂનમની શુભ સવાર થઈ ગઈ છે અને રાતે બહુ વરસાદ હતો અને આજે આપણે પૂનમનો મેળો અહીં અંબાજી જોવાનો છે। તો પહેલાં તો કમેન્ટમાં જય અંબાજી લખવાનું ના ભૂલતા। અને અત્યારે સવારમાં વરસાદ ચાલુ છે થોડો થોડો, તો સંપૂર્ણ મારા બ્લોગમાં બન્યા રહેજો। અને હું મંદિરથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર હતો, જે એક સેવા કેમ્પ હતો એ કેમ્પની અંદર। અને હવે પાછો મંદિરની તરફ જઈ રહ્યો છું। પાછળ જોઈ શકો છો ગેટની જે એન્ટ્રી છે મેઇન ગેટની, અને દાતા રોડ છે આ સીધો। હવે આપણે જઈએ છીએ મંદિર તરફ। હવે વરસાદે પૂરો માહોલ ખરાબ કરી નાખ્યો છે મેળાનો, કારણ કે કાલથી જ એટલો વરસાદ પડી રહ્યો છે। તો આપણે ગબ્બર જે 51 શક્તિપીઠ પરિક્રમા છે ત્યાં પણ જવાનું છે। હવે ચાલુ છે કે બંધ છે ત્યાં જઈએ એટલે ખબર પડે। કાલે વહેલું બંધ કરી નાખ્યું હતું વરસાદના લીધે, અને આજે હવે જઈએ છીએ માતાજીના દર્શન કરીએ છીએ અને કેટલા ભાવિ ભક્તો આવીએ છીએ એ પણ જોઈએ છીએ। તો બસ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને સબસ્ક્રાઈબ કરશો તો આવા નવા વિડીયો જોવા મળશે। એટલું બધું લાઇટિંગ કરી લેતો પણ રાતે બિલકુલ બંધ હતું, કારણ કે વરસાદ હતો એટલે બધું લાઇટિંગનું ડેકોરેશનનું બધું ખરાબ થઈ ગયેલું હતું। એટલે જો તમે જોઈ શકો છો। ભાઈ બનાસકાંઠા પોલીસને દિલથી સલામ છે અને ધન્યવાદ છે કે આવા વરસાદમાં પણ એકદમ પરફેક્ટ સુવિધા, એટલે કે જે એમનો ફરજ નિભાવે છે। જો તમે જોઈ શકો છો અહીંયા ઊભા છે। જો મોસમ તો આજે જોરદાર બનેલું છે અને વાતાવરણ સારું છે, પણ વરસાદ આવે ને એટલે પછી પગયાત્રાળુ આવે એમના માટે ઓલો રસ્તો એકદમ સાધન બંધ રાખેલા સ્પેશિયલ એમના માટે ચાલવા માટે, અને આ એક રસ્તો છે ત્યાં બધા સાધન ચાલે છે આવવા જવા માટે। ભાઈ સતત વરસાદ ચાલુ છે અને આજે મંદિર પણ 12:30 વાગ્યા સુધી ચાલુ છે, કારણ કે દિવસે સૂર્યગ્રહણ છે। તો દર્શનમાં ફૂલ ટ્રાફિક છે, એટલે આપણે એક મેળામાં રાઉન્ડ લગાવીએ છીએ, પછી જુઓ છે કેટલી ટ્રાફિક રહેશે। જીએમડીસી ગ્રાઉન્ડ જવું, અમદાવાદ, ગુજરાત, દાહોદ, લુણાવાડા, ઝાલોદ, શંકરપુર તરફ જવા માટે પણ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જવું। ભાઈ વરસાદે જોરદાર મોસમ એવો કોઈ જોરદાર વરસાદ ચાલુ થયો છે, એટલે આખા મેળાનું વરસાદ પાછો જોરદાર ચાલુ થઈ ગયો છે। તો હવે આપણે બસ અહીંથી જોઈએ છીએ, થોડો ફરીએ છીએ મેળાની અંદર, અને પછી સીધા એક નવા સ્ટેશન ખાતે જઈએ છીએ। સ્વદેશી અપનાવો, ભારત દેશ બચાવો। આપણા દેશમાં બનતી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ।
સંગ્રામપુર તરફ જવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ જવું, અહીંથી જીએમડીસી ગ્રાઉન્ડ જવા માટે બસોની વિલામની વ્યવસ્થા કરેલી છે, તો તેનો લાભ લેવા વિનંતી. મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર આવે ત્યાં તમારા મિત્રો તમારી રાહ જુએ છે.